સોશિયલ મીડિયા પર ચાની ચુસ્કી સાથે ખડખડાટ હસતો આ છોકરો કોણ છે? જાણો આ વાયરલ સ્માઇલ પાછળની હૃદયસ્પર્શી કહાની. રોજ શાળામાં બાળકોને ભણાવતી વખતે હું જોઉં છું કે દરેક બાળકની આંખોમાં કેટલાય સપનાઓ હોય છે, પણ કેટલાક બાળકોના સપનાઓ ગરીબીના બોજ હેઠળ દબાઈ જાય છે. આજે વાત કરવી છે એવા જ એક બાળકની, જેનો આ હસતો ચહેરો તમે રોજ કોઈને કોઈ કોમેડી રીલ કે મીમ્સમાં જોયો જ હશે. પણ શું તમે તેની અસલી કહાણી જાણો છો? આ ફોટોમાં દેખાતો છોકરો કોઈ મોટો એક્ટર નથી, પણ તેલંગાણાના માલાપલ્લી ગામનો એક સાવ સામાન્ય દીકરો અરુણ છે. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે નાની ઉંમરમાં જ તેણે ભણતર છોડવું પડ્યું. માત્ર ચોથા ધોરણમાં જ સ્કૂલ બેગ મૂકીને તેણે પરિવારને મદદ કરવા માટે ટ્રક ક્લીનર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આખો દિવસ ધૂળ અને માટી વચ્ચે કામ કરવા છતાં અરુણે ક્યારેય પોતાનું હાસ્ય નહોતું ગુમાવ્યું. એક દિવસ કામ દરમિયાન ટ્રકના ડ્રાઈવરે કોઈ મજાકની વાત કહી. તે સમયે અરુણના હાથમાં ગરમ ચાનો કપ હતો અને ડ્રાઈવરની વાત સાંભળીને તે પોતાનું હસવું રોકી ન શક્યો. ડ્રાઈવરે બસ એ જ નિર્દોષ પળનો વિડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. કોને ખબર હતી કે ચાના કપ સાથેનું આ નિખાલસ હાસ્ય આખી દુનિયાના લોકોના દિલ જીતી લેશે? જોતતા જોતતામાં અરુણ ઇન્ટરનેટ સેન્સેશન અને દરેક ટ્રોલર્સનો ફેવરિટ મીમ બોય બની ગયો. પણ આ કહાણીનો સૌથી સુંદર અને મને વ્યક્તિગત રીતે સ્પર્શી ગયેલો ભાગ હવે આવે છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરતો હોવાથી આ વાત સાંભળીને મને સૌથી વધુ આનંદ થયો કે વાયરલ થયા પછી મળેલ પ્રસિદ્ધિ અને મદદના કારણે અરુણે ફરીથી પોતાનું ભણતર શરૂ કર્યું છે. ગરીબીના કારણે ચોથા ધોરણમાં ભણવાનું છોડનાર આ દીકરાએ તાજેતરમાં જ 10મું ધોરણ પણ પાસ કરી લીધું છે અને હવે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના કોમેડી વિડીયો પણ બનાવે છે. ખરેખર ઈશ્વર ક્યારે, ક્યાં અને કયા સ્વરૂપે તમારી જિંદગી બદલી નાખે તે કોઈ કહી શકતું નથી. બસ જીવનના ગમે તેવા મુશ્કેલ સમયમાં અરુણની જેમ હસતા રહેવું જોઈએ. તમારું શું કહેવું છે અરુણની આ સફર વિશે? શું તમે પણ આ વાયરલ છોકરાને કોઈ રીલ્સમાં જોયો છે ખરો? નીચે કોમેન્ટમાં અરુણને તેના ભવિષ્ય અને અભ્યાસ માટે દિલથી શુભેચ્છાઓ આપો. અને હા, જો આ કહાનીએ તમારા ચહેરા પર પણ એક નાનકડી સ્માઇલ લાવી હોય તો અત્યારે જ આ પોસ્ટને તમારા મિત્રો સાથે શેર કરો.